નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં મહિલાઓ સાથે બનતી ચેલ ઝડપ અને ચેલ સ્નેચિંગની ઘટનાઓને રોકવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે। આ તકેદારીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે, જેમાં ચેલ ઝડપના અનેક ગુનાઓ આચરનાર એક રીઢા ગુનેગારને પોલીસે દબોચી લીધો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તરસાલી અમર શ્રદ્ધા બુડા જવાના રસ્તા ઉપરથી એક શંકાસ્પદ ઇસમ હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક ઉપર પસાર થતા જોવા મળ્યો હતો। પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેની તપાસ કરતા પાસેથી એક લીલા કલરનું લેડીઝ પર્સ મળી આવ્યું, જેમાં OnePlus મોબાઈલ અને રોકડ રકમ ₹2000 મળી આવ્યા હતા। સઘન પૂછપરછ કરતા શખ્સે કબૂલાત કરી હતી કે તેણે 5 દિવસ પહેલા માંજરપુર સમન્વય સ્થિત વળાંક પાસે એક્ટિવા ઉપર જતી મહિલાના ખભા પરથી પર્સ ઝૂંટવી લીધું હતું। પકડાયેલ આરોપીનું નામ શિવકુમાર ઉર્ફે કાલિયો ઉર્ફે રાજા રામમૂર્ત બિંદ। આરોપી શિવકુમાર ખૂબ જ રીઢો ગુનેગાર છે, જે અગાઉ 4 ચીલ ઝડપ અને 1 વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો છે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો, જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો, મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો, ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો। પોલીસે આરોપી પાસેથી ₹14,000 કિંમતનો મોબાઈલ, ₹2,000 રોકડ અને ₹40,000નું બાઇક મળી કુલ ₹56,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। માંજરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીની ધરપકડ કરી તેને વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે।